હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા વ્લોગમાં ગાઈસ. તો આજે અમે પહોંચી ગયા છીએ રાજસ્થાન કરણી માતા મંદિરે. કાલના નીકળ્યા છીએ ફરવા માટે. ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ. ટૂંક જ સમયમાં તમે માતાજી મંદિરના દર્શન કરાવશું. બહારથી અંદરથી બને તો અંદરથી પણ કરાવશું. હો, ગુડ મોર્નિંગ ડૉક્ટર. શુભ સવાર ભાઈ. શુભ સવાર. ચશ્મા બસમાં પહેરીને તો તૈયાર થઈ ગયા છીએ. કેવું લાગુ કાકા? ના બોલતા. હા તો બરાબર. કાકા ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા હ. નાસ્તો કરી રહ્યા હ. હું ના માં જોડે પડી કરીએ. લાવ તો બી હું પહેરવી હતી. હેડો ભાઈ, બધા જ્યાં તમે નાસ્તો કરી લીધો? હા, મારા જોર ઠેલો ફાટી ગયો યાર. આટલો ઓ યાર, સાચવીને મૂકવું પડશે હવે, નકર લોચો થઈ જાય. હજી તો પહેલો જ દિવસ થયો. હાય તો ચલો ગાઈસ, હવે જઈએ છીએ આપણે. ચિયા ગાડી એ મૂકી નહીં દે. અરે એરિયા કહેતા હતા યાર, એટલા હા તો મૂકી દે. હું એમાં કાંઈ થેલા મૂકી દઉં પેલામાં, પછી આવું 5 મિનિટમાં 1 મિનિટ હો ખાલી. તો ગાઈસ અમે હવે નીકળી ગયા છીએ મંદિરે દર્શન કરવા. તમારે પોકેટ લીધી કાકા? હા, કયા મંદિરે જવાનું આપણે? કરણી માતા મંદિર, રાજસ્થાન. કયું ગામ? ગામ કોક લે જલ્દી જલ્દી, વેટિંગ કરી રહ્યા માણસો. એમ બધા ભૂલી ગયા. નામ તો અમે ખબર નહીં, નામ યાદ નહીં. કરણી માતા મંદિર બિકાનેર. બિકાનેરમાં કરણી માતા મંદિર હ, જ્યાં બધા ઉંદેરા હોય. અને ઈકન શું હોય? વ્હાઈટ ઉંદર જોવાથી એવું થાય. સારા દર્શન છે કહેવાય એવું માનવામાં આવે. સારા દર્શન છે એવું. તો ચલો ગાઈસ, તમને ટોકન જઈને દર્શન કરાવીએ મંદિરના. અને અમારે તો ત્યાં પાછળ મસ્ત ધર્મશાળા મળી હતી, તો રોકાણા હતા અમે. ચશ્મા મસ્ત લાગે ને કાકા? હા, મસ્ત જ લાગે છે મારો ભાઈ, ગમે તે પહેલા. તો ગાઈસ, પેલું દેખાય મંદિર, ત્યાં જવાનું હો. કરણી માતા મંદિર. જો પેલું ઘર ચેવું હો? ઘર તો પછી ચમ કેવું ઘર તું કેવું ઘર? અરે બ્લોગ કાકા એડિટ કરવાનું આપણે ગેજિંગ. આપણે જુનાગઢમાં કરી તો ખબર એડિટ? હા થશે. હે હા, એકાદો કરીશું. એકાદો ને બધા કરીશું. ના એકાદો જેમાં બહુ વધારે એવું લાગે ને કે કોમેડી, એ તો કરી દેશું આપણે. મંદિર કરણી માતા, વ્હાઈટ ઉંદર જોવા મળી જાય તો મજા આવી જાય. એવું કેવું? જોઈએ અંદરનો નજારો કેવો. હાવ, તમે આવેલા કાકા વગર? ના, પહેલી વાર આવ્યો. હું પહેલી ફેર રીલમાં જોયેલું ખરા, ખાસ રીલમાં તો મેં બી જોયેલું. જય માતાજી. આપણે તો જય માતાજી જ કેવું પડે ને. જય માતાજી. તો ગાઈસ, અમે આવી ગયા છીએ મંદિરમાં. જય માતાજી. દેખો ઉંદેરા અહીં રહ્યા, કેટલા બધા. કેટલા બધા ઉંદર. આખા મંદિરમાં ઉંદર ફરી ગયા. જો તો દૂધ પીવા ઉંદર બધા. બધા ઉંદીરા હતા નહીં અંદર કાકા? કેટલા બધા પગમાં આવી જાય બીક લાગતી હતી. હું તો નાઇટી પકડીને દેતા તો વચમાં ના આવે. જો છોકરો રમી રહ્યા ઉંદીરા જોડે. છેલ્લા બધા જો. અરે હા, જબર નહીં પણ આ બધું મંદિરનું. હા હો, કઈ રીતનું હશે નહીં, આપણને તો કોઈ ખબર નહીં, કોઈ કહેવાળું નહીં. પૂછીશું અશોક કાકાને, પૂછીશું કે આટલા બધા ઉંદર છે મા મંદિરમાં. તો ચલો ગાઈસ, હવે જઈએ છીએ બહાર. દર્શન કરી દીધા. કાકા આમાં વધારે લાગે, આમાં વધારે લાગે ઉંદર. જોઈએ
છેલ્લા બધા અંદર હવે બધા જઈ રહ્યા છે ગાડી સાઈડ અને હવેથી અમે સીધા મનાલી પહોંચીશું સાંજે કાં તો સવારે કાલ સવારે પહોંચીશું મનાલી વીકાનેર કર લે પેલો ડોક્ટર ઓ ડોક્ટર સમજો કા હાય હેલો બોલો કા ટોપી હું લઈ લઉં કશું સંભળાતું નહીં બરાબર તો ગાઈસ રન ચાલુ થયું છે આટલાથી બધું આજુબાજુ બધું રન જ છે કાકા શું કરો મોબાઈલમાં ચલો બેઠો કરું સ્ટોરી મૂકો તો ગાઈસ ભમંડર આવ્યું હો જબરજસ્ત વધી આવી હ બાર રોડ ઉપર તો રેતની રણમાં કશું દેખાતું નહીં આગળ આ ડોક્ટર અચાનક હા અહીંયા વાતાવરણ ગમે ત્યારે બદલાઈ શકે છે આ રાજસ્થાન કહેવાય આગળ તો કશું દેખાતું જ નહીં આ સાઈડ તો જો જેટલું બધું કશું દેખાતું નહીં ના થોડું ફૂલ નહીં ગાવ હોય તો બહાર આવ્યા છીએ મંડળમાં થોડું થવા બારે ઠંડો એમ જો પવન નહીં કાકા જબરજસ્ત પવન આવી ગયો ગાઈસ રણ આવે ને એનું ભમંડર આવ્યું ચારે સાઈડથી બધી સાઈડ આવું કશું દેખાતું નહીં બધા ઉભા રહ્યા છે ફ્રેન્ડો વાવાઝોડું જોવા માટે જોરદાર પવન આવે ખતરનાક અને શિવમ તું હેર તો આવા શિવમ ચો પવન દેખાતું જ નહીં જબરજસ્ત નેશનલ હાઈવે ભારતમાલા ના અમે તો ભારતમાલા હાઈવે ઉપર જ ફરીએ ખબર જ નહીં જો જાય હાઈવે પચતો જ નહીં સિટી બાકી થી ગયો આપણો પણ આગળ ઊભી રાખીશ બસ અને અમે જઈ રહ્યા છીએ નેચર આ કેનાલ જોવા એ કાકા પડ્યો હે અમે તો ગાઈસ નેચર જઈને આવ્યા કેનાલ જોઈને આવ્યા થાકી ગયા બોલો આપણે થાક લાગ્યો અને આટલા બીજા અમારા બધા ભાઈઓ જમવાનું બનાવી રહ્યા હા ડોક્ટર તમારો ફોન ટેલિફોન જો સ્કોર્પિયો જો સમસમાઈને જાય જો આવ્યો આપણે ગાઈસ આટલા જમવાનું બની રહ્યું શું બનાવો ભાઈ બટાકાની શાકના રોટલી બરાબર મરચો બરચો ધોઈ રહ્યા કાકાને એ બીજું પેલું આવશે કું વાવાઝોડું જો ગાઈસ અમે તો પંજાબ પહોંચીને બેઠા છીએ ચા નાસ્તો કરવા બધા ભાઈઓ અમુક સોડા પીવા અને અમુક ચા નાસ્તા કરે અને કાકા ચા પી રહ્યા ખાધા પછી બ્લોગ જ બનાવ્યો નહીં હું ઊંઘ જેવી આવી હતી ચોકન જઈ બ્લોગ ને બ્લોગ બધું ઉઈ જ જઈએ હું તો હાલ ઉઠ્યો ઊભી રાખી તાના આટલું આખું પાલું ભરી ના લઈ દીધા એવું સારું કહેવાય તો હવે ગાઈસ અમે જવાના છીએ અહીંથી ચંડીગઢ અને ચંડીગઢથી આગળ પછી સીધા પહોંચીશું મનાલી તો ગાઈસ અમે પંજાબથી બહાર નીકળીને તો બેઠા છીએ હાઈવે ઉપર એક જગ્યાએ મસ્ત મળી હતી
જમવાનું બનાવવા ત્યાં બેઠા છીએ. જમીન પછી નીકળવાનું છે. અમારે આખી રાત ગાડી ચાલશે મનાલી સીધી કાલ સવારે. આજે અત્યારે સીએમની ફેવરેટ દાળ બાટી બનાવવાની ગાઈસ. આજ તો ગાઈસ દાલ બાટી બના આપણી ફેવરેટ. મજા પડી જાય. દાલ બાટી બની રહી છે ગાઈસ. હવે તો હાઈવે ઉપર આ બોર મળ્યો હો મસ્ત. હમણાં ચાલુ હતો બંધ થઈ ગયો. તો ગાઈસ અમે તો જમી રહ્યા અને જમીન તો આયા હતા ઓટો મારવા અને બસ રેડી થઈ રહી છે અમારી. હવે વધી નીકળીશું પંજાબમાં. છેલ્લા 6 કલાકથી ફરી જઈએ નહીં આપણે 6 કલાક જેવું થયું. બસ એ રેડી થઈ ગઈ છે અને આજુબાજુ મસ્ત ખેતરો હતો. ખેતરોમાં બોર હતો તો કન જમવા બેઠા હતા. તો ચલો ગાઈસ મળીએ કાલના વ્લોગમાં. કાલે મસ્ત એક બીજી જગ્યા છે બહુ મજા આવે એવી તમને બતાવીશું. જય માતાજી.